નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026 બરાબર, જેમાં પ્રશ્નપત્ર 5નું આપણે સોલ્યુશન જોઈએ છીએ, જેના ઓલરેડી બે ભાગ, વિભાગ એ અને વિભાગ બી છે તે આપણે મૂકી ગયા છે. બરાબર, આજે આપણે વિભાગ સી ની વાત છે તે કરવાના છે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ વિભાગ સી માં. પણ શરૂ કરતા પહેલા પ્લીઝ વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 10ના મિત્રો સુધી શેર કરો. ચાલો, ત્યારે 38મો પ્રશ્ન છે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બરાબર, એ બંને વચ્ચે શું તફાવત છે અને એ માટેના સમીકરણો લખો. તો પહેલું, વિસ્થાપનની વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી છૂટી પાડી શકે તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને દ્વિવિસ્થાપનની વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, અદલા બદલી થતી હોય, તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર, ચલો એમની વચ્ચેનો શું ભેદ છે? તો ભેદ લખ્યો નથી પણ રહી ગયો, જો કે વ્યાખ્યા જેનો ભેદ થઈ ગયો, અથવા ગુજરાતીમાં લખી શકાય કે વિસ્થાપન પ્રક્રિયામાં બરાબર ધાતુનું જ વિસ્થાપન કરે છે, અથવા તો એક વખત વિસ્થાપન થાય છે, જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે વખત વિસ્થાપન છે તે થાય છે. બરાબર, બીજું, વિસ્થાપન પ્રક્રિયામાં કોઈ અવક્ષેપ છૂટા પડતા નથી, જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અવક્ષેપ છે તે છૂટા પડે છે, એટલે એને અવક્ષેપણ પણ કહેવાય. ચલો, એના માટેના સમીકરણો લખ્યા છે. વિસ્થાપનમાં કે ભાઈ કોપર સલ્ફેટ છે CuSO4 એનું દ્રાવણ એટલે એક્વિયસ, એમાં લોખંડની ખીલી નાખો તો લોખંડ વધુ સક્રિય છે, એ કોપર સલ્ફેટમાંથી કોપરને અહીંથી છૂટું પાડી દે. કોપર નીકળી ગયું એટલે આ કોપર છૂટું પડ્યું અને કોપરની જગ્યા ઉપર Fe બેસી જાય એટલે બન્યું FeSO4. બરાબર, તો આના કારણે દ્રાવણનો રંગ બદલાય પણ અવક્ષેપ નથી. બરાબર, બીજું CuSO4 પ્લસ Zn, તો સેમ Zn અહીંથી Cu નું વિસ્થાપન કરી નાખશે એટલે Cu છૂટું પડ્યું અને Zn ત્યાં બેસી જાય એટલે ZnSO4. ચલો, દ્વિવિસ્થાપનમાં આયનોની અદલા બદલી થાય. બરાબર, બે વખત આયનોની આપણે અદલા બદલી, કે અહીંયા ધન આયન એ આના ઋણ આયન સાથે જોડાય એટલે Na અને Cl એટલે બને NaCl, પણ એનું દ્રાવણ છે. અને અહીંયાથી Ba+2 અહીંયાથી SO4-2 એ એકબીજાને જોડાય અને અવક્ષેપ બનાવે, જે પાણીમાં ઓગળે નહીં એટલે S લખેલું છે. બીજું, ઝિંક સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ, તો અહીંયાથી Zn અહીંયાથી Cl એટલે ZnCl2 એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય અને બાકી હોય જો Na અને SO4, તો એના અવક્ષેપ Na2SO4. ચાલો, ટૂંકમાં ઉત્તર આપવાના કારણો છે 3. પહેલું, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે? તો જો લખ્યું છે કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે, જો એને હવામાં રાખવામાં આવે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે અને એટલે સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે, અને એટલે આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયાને અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. બીજું છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? એના બે ઉદાહરણ આપો. ચાલો, તો ઉદાહરણ એટલે ખાલી નામ નથી લખવાના મિત્રો, સમીકરણો પણ લખવાના. બરાબર, ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી જો આપતા હોય તો એવા ઓક્સાઇડ એને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ આ ઉભયગુણી ઓક્સાઇડ છે. કેવી રીતના? તો જો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એની પ્રક્રિયાએ એસિડ આરે કરી તો ક્ષાર અને પાણી મળ્યું. આપણને ખ્યાલ છે ક્ષાર અને પાણી એક જ જગ્યાએ મળે. ક્યાં? એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો તો જ ક્ષાર અને પાણી મળે. તેમ છતાં અહીંયા ક્ષાર પાણી મળ્યું છે કોની પ્રક્રિયાથી? તો કે ધાતુનો ઓક્સાઇડ અને એસિડ. તો સાહેબ આ પ્રક્રિયામાં આ શું હશે? તો કે બેઝ છે. બેઝ વત્તા એસિડ તો બન્યો ક્ષાર અને પાણી. સેમ એનો એ જ ઓક્સાઇડ, એની તમે બેઝ આરે પ્રક્રિયા કરી, એને ઓએચી બેઝ છે, તો અહીંયાથી સોડિયમ એલ્યુમિનેટ મળ્યું. બરાબર, NaLO2 સોડિયમ એલ્યુમિનેટ, એ પણ ક્ષાર છે, સંકીર્ણ ક્ષાર, અને પાણી છૂટું મળ્યું. ફરી પાછું બેઝ આરે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી આપ્યું, તો આ પ્રક્રિયામાં એ શું છે? તો કે એસિડ. એસિડ અને બેઝ બે ગુણ ધરાવે એટલે એને ઉભયગુણ.
પણ વ્યાખ્યા કે જે ઓક્સાઇડ એસિડ આરે અથવા બેઝ આરે પ્રક્રિયા કરે અને બેયમાં જો ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે તો એને ઉભયગુણી કહેવાય. તમારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા ઝિંક ઓક્સાઇડના ઉદાહરણ આપો કે એટલે સમીકરણો લખવાના. ઓકે, યાદ રાખજો. ચાલો, અને ત્રીજો છે મિશ્ર ધાતુ એટલે શું? બે મિશ્ર ધાતુના નામ આપો. તો વ્યાખ્યા, બે કે તેથી વધારે ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ એને મિશ્ર ધાતુ કહેવાય. ઉદાહરણમાં બ્રાસ એટલે કે પિત્તળ, બ્રોન્ઝ અને સરસ એટલે કે એમાલ્ગમ એ મિશ્ર ધાતુઓમાં, અહીંયા વાક્ય રચના કંઈક આડાવડી થઈ ગઈ છે, બરાબર, એ મિશ્ર ધાતુઓ છે. મિશ્ર ધાતુઓ છે, આ છેકી નાખો આપણે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુઓમાં ધાતુ, ઓકે સમજાઈ ગયું. ચલો, છેકવાની જરૂર નથી. આ જે લખી છે, બરાબર, બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ, સરસ, આમાં ખાલી મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુઓ જ મિક્સ થઈને બન્યું છે. કેવી રીતના હું તમને સમજાવું. જેમ કે પિત્તળ જે છે, પિત્તળ કોની મિશ્ર ધાતુ છે? તો કે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. તો એમાં કોપર ઝિંક બે શું છે? ધાતુ છે. બ્રોન્ઝ કોની મિશ્ર ધાતુ છે? તો કે બ્રોન્ઝ છે કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. તો એમાં પણ શું છે? બંને મિશ્ર ધાતુ, બંને ધાતુઓ છે. સરસ એટલે સાહેબ એમાં એક ધાતુ તરીકે ફરજિયાત પારો હોય, મર્ક્યુરી હોય, ને સરસ એમાલ્ગમ કહેવાય, ઝિંક એમાલ્ગમ. તો એમાં ઝિંક અને મર્ક્યુરી પારો છે, તો બે ધાતુ જ છે. તો લખ્યું છે કે આ મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુ જ છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલની વાત કરો તો સ્ટેનલેસ સ્ટીલની અંદર સાહેબ લોખંડ પણ છે, ક્રોમિયમ પણ છે, નિકલ પણ છે, અને જો લખ્યું છે અલ્પ માત્રામાં કાર્બન પણ છે. બરાબર, તો એમાં અધાતુ પણ છે. અથવા તો ચોપડીમાં જો કે નથી આપ્યું, બરાબર, તેમ છતાં ખાલી સ્ટીલની વાત કરો, સ્ટીલ, તો સ્ટીલમાં લોખંડ અને કાર્બન છે. તો લોખંડ ધાતુ છે, કાર્બન અધાતુ છે. સ્ટેનલેસ સ્ટીલમાં આપણે કાર્બન લખવાનો નથી. બરાબર, ચોપડીમાં આપણને નથી આપ્યું, આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે લોખંડ, નિકલ અને ક્રોમિયમ. ચલો, 40મો સવાલ છે. ઇલેક્ટ્રોનના સ્થળાંતર દ્વારા સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ દર્શાવો અને આ સંયોજનોમાં કયા આયનો હાજર છે એ કહેવાના છે. તો જો આ પ્રમાણે કે સાહેબ સોડિયમ ઓક્સાઇડ આપણે બનાવવાનો છે, તો સૌથી પહેલા સોડિયમ લખવાનો. હવે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ની દોરવાના. તો સોડિયમ અહીંયા કેટલા છે? પહેલા તો 2 છે, તો આવી રીતના 2 વાર સોડિયમ લખો. સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ચાલો, એના 1 ઇલેક્ટ્રોનને મેં ટપકા સ્વરૂપમાં દર્શાવ્યો, તો આ ટપકું. ચોકડી કરવી હોય તો ચોકડી, બરાબર, જરૂરી નથી. ચાલો, એની પ્રક્રિયા કોની આરે થવાની છે? તો કે સાહેબ 1 ઓક્સિજન છે, તો 1 ઓક્સિજન લ્યો. ઓક્સિજનનો નંબર છે 8, ઇલેક્ટ્રોન રચના 2 6 થાય, તો બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન. ચાલો, આને ટપકું કર્યું, તો સાહેબ આને ચોકડી દ્વારા દર્શાવો. તો 6 ઇલેક્ટ્રોનને ચોકડી દ્વારા 2 ની જોડમાં દર્શાવવાના. રેડી? આ પ્રમાણે. હવે સાહેબ બે વચ્ચે પ્રક્રિયા કેવી રીતના થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી, આપલે. તો અહીંથી સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન આને આપે, કારણ કે એની પાસે વધારાનો છે. અહીંથી આ બીજો સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન આને આપે. બરાબર, તો સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાયો એટલે બની જાય એને પ્લસ, અને એવા 2 છે. રેડી? અને એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જતા રહ્યા અને ઇન્ટુ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આવ્યા, તો એમાં 6 તો એની ચોકડી વાળા હતા જ એના પોતાના. ઓકે, આ 6 એના પોતાના, અને 2 સોડિયમ પાસેથી ટપકું આવ્યું, તો આ ટપકું વીજભાર થયો -2. જો જરૂર નથી, અહીંયા આકૃતિમાં અહીંયા આને ચોકડી આપેલી છે, તો આને ટપકા ગીર્યા છે. ગમે એકને ટપકું, ગમે તે બીજાને ચોકડી આપણે કહી શકીએ. રેડી? સેમ એવી રીતના MgO, એક જ ઓક્સિજન, 1 મેગ્નેશિયમ, તો 2 એના ઇલેક્ટ્રોન, 2 એકના 1 ઓક્સિજનને મળી જશે. અને એમાં હાજર રહેલા આયનો, તો કે સોડિયમ ઓક્સાઇડમાં Na+ અને O-2, અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં Mg+2 અને O-2 આયનો હાજર છે. ચાલો, 41 છે. મનુષ્યના મગજના મુખ્ય ભાગોના નામ જણાવી અને દરેકનું કાર્ય સમજાવો છે. માનવ મગજ, કે માનવ મગજના પહેલી વાત તો કે 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. ચાલો, એમાં અગ્ર મગજની વાત કરીએ તો સાહેબ એમાં મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છે. યાદ શક્તિ આપણી, વિચારવાનું કામ, એ બધું અગ્ર મગજમાં થાય.
તેમાં એક ભાગ આવ્યો છે અગ્ર મગજમાં, એનું નામ છે બૃહદ મસ્તિષ્ક. આખું જેને મગજ તરીકે ઓળખીએ, કદાચ આકૃતિ, હા, જો આ જે ગૂંચળું છે, નાનું આંતરડા જેવું જે ફિટ કર્યું છે ને, આપણે એને જ મગજ ગણતા હોય, પણ હકીકત આખું મગજ છે. જેને આપણે મગજ ગણીએ છીએ એનું નામ છે બૃહદ મસ્તિષ્ક. બરાબર, જો લખ્યું છે. બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. તેના જુદા જુદા વિસ્તારોમાં શ્રવણ એટલે કે સાંભળવું, ઘ્રાણ એટલે કે ગંધ, અને દ્રષ્ટિ એટલે કે જોવું ની સંવેદના અનુભવાય છે. હવે તેમાં સહનિયમન માટેના એટલે કે કંટ્રોલ કરવાના, નિયંત્રણ કરવાના સ્વતંત્ર ક્ષેત્ર એટલે વિસ્તાર છે. કે ભાઈ બૃહદ મસ્તિષ્ક પર જુદા જુદા ભાગમાં આ જ ક્રિયાનો કંટ્રોલ થાય એવા જુદા જુદા વિસ્તારો છે, જેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓ અને મગજમાં સંકળાયેલી માહિતી સાથે સંકલિત કરીને સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે. તમને જે માહિતી મળી એ માહિતી અને મગજમાં પહેલેથી રહેલી છે એ માહિતી બેયને સંકલન એટલે બેયને ભેગું કરી અને એને અનુરૂપ એનો જવાબ તૈયાર કરવામાં આવે. એક ઉદાહરણથી સમજાવું. તમે ગુલાબની સુગંધ છે તે સૂંઘેલી છે, બરાબર? તો ગુલાબની સુગંધ કેવી છે, એનો રંગ કેવો છે, ફૂલ કેવું દેખાય છે, એનું નામ એ બધું તમને ખબર છે, માહિતી અંદર છે. માની લો કે હું તમારી આંખ ઉપર પાટો બાંધી દઉં, બરાબર, અને તમને હું ગુલાબનું ફૂલ સૂંઘાડું. આંખે પાટો બાંધી દો એટલે તમે જોઈ તો શકવા નથી, પણ જેવી સુગંધ નાકમાં જશે તો એ માહિતી તમને મળી, બરાબર. વિવિધ ગ્રાહી દ્રાણ એકમમાંથી તમને માહિતી મળી. તો એ પ્રાપ્ત થતી માહિતી અને મગજમાં સંગ્રહાયેલી માહિતી, જેવી સુગંધ તમારા નાકમાં જશે ને એટલે તમારી નજરની સમક્ષ તરત આવશે કે સાહેબ આ સુગંધ છે ગુલાબની છે, બરાબર. સામે ગુલાબનો ફોટો પણ ચહેરામાં તમને દેખાશે આંખ બંધ હોવાથી. તો એ અંદર રહેલી માહિતી, મળેલી માહિતી બેને સંકલિત કરી અને એનું આઉટપુટ આપણને મગજ છે તે આપે, એટલે કે અર્થઘટન કરે. અર્થઘટન કર્યા બાદ કેવી રીતે રિએક્ટ કરવું એટલે કે કેવી રીતે પ્રતિચાર આપવો તેનો નિર્ણય પણ અગ્ર મગજમાં જ લેવામાં આવે છે. અને સાથે કેટલીક ઐચ્છિક ક્રિયાઓ જેવી કે હલનચલનનું પણ તે નિયંત્રણ કરે છે. અને ભૂખ જેવી જટિલ સંવેદના માટેના ભૂખ સંબંધિત કેન્દ્રો એટલે વિસ્તાર કે જ્યાં ભૂખની ક્રિયાનો કંટ્રોલ થાય એ પણ તેમાં આવેલા હોય છે. ક્યાં? બૃહદ મસ્તિષ્ક. મધ્ય મગજમાં એક ભાગ આવ્યો છે, નામ છે એનું ચતુષ્કાય, અને એમાં દ્રષ્ટિ એટલે કે જોવું, શ્રવણ એટલે કે સાંભળવું, અને સ્પર્શના કેન્દ્રો આવેલા છે. આ ક્રિયાનો કંટ્રોલ ત્યાં થાય. પશ્વ મગજના 3 ભાગ છે, સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. જેમાં સેતુ એને પોન્સ કહેવાય, બરાબર ભાઈ. પોન્સ તમે જે સમજો છો એ નહીં, થોડુંક તેજ નથી થવાનું, હજી વાર છે, બરાબર છે. પોન્સ એટલે કે સેતુ. લંબમજ્જા અને અનુમસ્તિષ્ક છે તે આવેલા છે, જેમાં સેતુનું કાર્ય લંબમજ્જાની સાથે રહી અને શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. લંબમજ્જા એક હેતુલક્ષીમાં ખાસ પૂછે છે, તે શરીરમાં થતી તમામ અનૈચ્છિક ક્રિયા, એવી ક્રિયા જે આપણા કંટ્રોલમાં નથી, જેમ કે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ, અન્ન માર્ગનું પરિસંકોચન, ઉધરસ, છીંક, ખોરાકને ગળાની નીચે ઉતારો એટલે કે ગળવું, લાળ રસનો સ્રાવ, ઉલટી થવી વગેરેનું નિયમન લંબમજ્જા કરે. ટૂંકમાં શરીરની તમામ અનૈચ્છિક ક્રિયા એ કંટ્રોલ કરે. અનુમસ્તિષ્ક તો કે શરીરનું સંતુલન જાળવી રાખે છે અને શારીરિક હલનચલનની ક્રિયા જેવી કે ચાલવું, નાચવું, સાયકલ ચલાવવી વગેરેનું નિયમન કરે છે અને ઐચ્છિક ક્રિયાનું પણ તે નિયમન કરે છે. તો એક્ઝામમાં પૂછે ઐચ્છિક ક્રિયાનું નિયમન કોણ કરે? તો કે અનુમસ્તિષ્ક. શરીરની સ્થિતિ અને સંતુલન કોણ જાળવી રાખે? તો કે અનુમસ્તિષ્ક. બરાબર. અનૈચ્છિક ક્રિયાનું નિયમન કોણ કરે? તો કે લંબમજ્જા. આ યાદ રાખજો. 42. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય? તો મિત્રો લાભની વાત કરો તો અહીંયા ઘણા મોટા મોટા મુદ્દાઓ લખેલા છે, આપણે જોઈએ એ પણ સમજવાની ટ્રાય કરીએ. પહેલું
કે સાહેબ લિંગી પ્રજનનમાં નર અને માદા બંને પિતૃઓમાંથી જનન કોષો સંમિલન એટલે કે ભેગા થઈ અને ફલિતાંડની રચના થાય છે અને એટલે સંતતિમાં બે જુદા જુદા પિતૃના ડીએનએ આવે એટલે એમાં ભિન્નતાનું પ્રમાણ વધે. હવે આને સીધું એમ પણ લખી શકાય સાહેબ અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ બને એટલે ભિન્નતા ઓછી આવે, બિલકુલ ઓછી. જ્યારે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવો માતા અને પિતાના ડીએનએ માંથી સંતતિનું નિર્માણ થાય એટલે એમાં ભિન્નતા વધુ આવે. બરાબર. બીજું છે કે લિંગી પ્રજનનમાં નર જનન કોષોના નિર્માણનો સમાવેશ થાય છે અને નર અને માદા જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણની ક્રિયા થાય અને આ ક્રિયા દરમિયાન જનીનોના નવા જોડાણો છે તે રચાય અને જે ભિન્નતા તરફ એને દોરી જાય. બે પિતૃઓના સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો છે તે રચે છે એટલે કે નવી નવી સંભાવનાઓ બનતી જાય, નવો સજીવ કેવો આવે એની સંભાવનાઓ છે તે વધતી જાય. અલિંગી પ્રજનનમાં આવું થાય નહીં, અર્ધીકરણ થતું નથી. બીજું છે લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતાઓ સર્જાય છે જે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે. ત્રીજું લિંગી પ્રજનન દરમિયાન એકત્ર થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ વિકાસનું કારણ બને છે. ભિન્નતાનું પ્રમાણ પેઢી દર પેઢી વધતું જાય, એક સમય એવો આવશે કે સાહેબ લાખો કરોડો પેઢીઓ જતી રહેશે એટલે અંતે કોઈક નવું લક્ષણ સજીવમાં નવી જાતિનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને ઉદ વિકાસ કહેવાય. હજી લખવું એટલે લખી શકાય કે સાહેબ લિંગી પ્રજનનમાં વસ્તીનું નિયંત્રણ છે તે કરી શકાય છે. લિંગી પ્રજનનની અંદર બરાબર જે સજીવો બને છે એ પિતૃ કરતા થોડાક વધુ સારા છે તે બને છે. મહત્વ 43 પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. ચાલો તો પહેલા તો પુષ્પ કોને કહેવાય? સપુષ્પી વનસ્પતિમાં મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિનું જે લિંગી પ્રજનન અંગ છે એને પુષ્પ કહેવાય, જેમાં વજ્રપત્ર, દલપત્ર, પુકેસર, સ્ત્રીકેસર એના ભાગો છે. એમાં પ્રજનન ભાગો પૂછ્યા છે તો એમાં પુકેસર એ પ્રજનન ભાગ છે, નર પ્રજનન ભાગ, અને સ્ત્રી કેસરી માદા પ્રજનન ભાગ છે. બરાબર. ઉપરનું જો કે આ ન લખો તો પણ ચાલે એવું છે. બરાબર. પુકેસર તો કે પુષ્પનું નર પ્રજનન અંગ છે અને એના બે ભાગ છે, એકને પરાગાશય, પરગાશય નહીં, પરાગાશય. બરાબર. કાનો માત્ર આમ તેમ થઈ ગયો છે, પરાગાશય. અને બીજો દોરી જેવી રચના એને કહેવાય તંતુ. જો નીચે આકૃતિમાં નથી, આપણે અહીંયા દોરીએ. ચલો માની લો કે આ પ્રમાણેની એક રચના છે તો આમાં આ ઉપરનો ભાગ બરાબર આને કહેવામાં આવે પરાગાશય, પરાગાશય. અને નીચેની જે દોરી છે એને કહેવામાં આવે તંતુ. આને શું થાય છે ભાઈ? એમાં પરાગાશય ઉપર પરાગરજ ઉત્પન્ન થાય છે અને પરાગરજ તો કે પીળા રંગની હોય. બરાબર. અને પરાગરજમાં નર જન્યુ છે તે બને છે. સ્ત્રી કેસર તો કે સ્ત્રી કેસર પુષ્પનું માદા અંગ છે. એના ત્રણ ભાગો છે. એક ઉપલો ભાગ એને પરાગાસન કહેવાય, વચ્ચેનું પરાગવાહિની જેમ કે અહીંયા લીલો ભાગ છે એ સ્ત્રી કેસર, ઉપરનો પરાગાસન, વચ્ચેની નળી પરાગવાહિની અને નીચેનો ફૂલેલો ભાગ એ અંડાશય અથવા બીજાશય. સૌથી નીચેના ફૂલેલા ભાગને અંડાશય કહેવાય, જેમાં અંડક આવેલા હોય અને અંડકમાં એક એક અંડકોષ હોય. મધ્યમાં આવેલી લાંબી નળી એને પરાગવાહિની કહેવાય અને સૌથી ઉપરનો ભાગ ચીકણો અને સ્નિગ્ધ હોય જેને પરાગાસન કહેવાય. ચલો બીજું કીધું છે તેના આધારે પુષ્પના પ્રકાર. તો કે પુષ્પ બે પ્રકારના, એક લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ અથવા ઉભયલિંગી. સાહેબ જે પુષ્પમાં પુકેસર અથવા સ્ત્રી કેસર માંથી કોઈ એક જ અંગ આવ્યું હોય તો એને એક લિંગી કહેવાય. ફૂલ છે પણ ઘણી વાર એવું થાય કે એક ફૂલમાં કા પુકેસર જ હોય, સ્ત્રી કેસર ના હોય, અથવા તો બીજું ફૂલ એવું કે સાહેબ એમાં સ્ત્રી કેસર છે એમાં પુકેસર નથી, તો આવા પુષ્પોને એક લિંગી કહેવાય. જેમ કે પપૈયું છે, તરબૂચ છે, મકાઈ, એના પુષ્પો એક લિંગી છે. પણ કેટલાક પુષ્પો એવા છે કે સાહેબ એક જ પુષ્પમાં પુકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય તો એવા પુષ્પોને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી કહેવાય. અને એના ઉદાહરણમાં જાસૂદ, રાય એ ઉભયલિંગી છે, ગુલાબ એ ઉભયલિંગી છે, ધતુરો છે. બરાબર. એક જ ફૂલમાં
બંને ભાગો આવેલા હોય. 44 પ્રકાશનું પરાવર્તન એટલે શું ને એના નિયમો લખો. તો વ્યાખ્યા: વસ્તુની સપાટી પર અથડાઈને પ્રકાશના કિરણો પાછા વળવાની ઘટના એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. વસ્તુની સપાટી પર અથડાય અને પ્રકાશના કિરણો પાછા ફરવાની ઘટના એને પરાવર્તન કહેવાય છે. પરાવર્તનના નિયમો નીચે મુજબ છે, જેમ કે પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એટલે કે I બરાબર R. બરાબર, આ લંબ દોરી ગયો એટલે આ સાઈડનો કોણ આપાત કોણ, આ પરાવર્તન કોણ, બે હંમેશા સરખા હોય. અને બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય એટલે કે એક જ સપાટી ઉપર હોય. ચાલો, આકૃતિ છે કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકો એટલે કે C ઉપર, તો પ્રતિબિંબની કિરણાકૃતિ, સ્થાન, પ્રકાર અને પરિમાણ. હવે આમાં 3 ભૂલથી મુકાઈ ગયેલી છે, આપણે એક જ દોરવાની છે. કઈ? ત્રીજી આકૃતિ. વક્રતા કેન્દ્ર C ઉપર મૂકો તો પ્રતિબિંબ C ઉપર મળે. વાસ્તવિક અને ઉલટું હોય, વસ્તુના કદ જેવડું હોય. આકૃતિ આયરી. C ઉપર વસ્તુ મૂકો, પહેલું કિરણ સમાંતર, પરાવર્તન થઈ અને F માંથી, બીજું કિરણ F માંથી મોકલો, પરાવર્તન થઈને સમાંતર. C ઉપર વસ્તુ છે તો પ્રતિબિંબ પણ C ની નીચે જ આવવું જોઈએ. બરાબર, આ પ્રમાણે. ચાલો, અને એક દાખલો છે કે એક વિદ્યુત પરિપથમાં 3 અવરોધો 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમને X અને Y ની વચ્ચે સમાંતરમાં જોડ્યા છે. પરિપથમાં 12 વોલ્ટની બેટરી પણ જોડી છે. તો પેલું, દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ. તમને ખબર હોવી જોઈએ કે સમાંતરમાં દરેકમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોય. તો ત્રણેયનો પ્રવાહ I1, I2, I3 શોધવાનો. બીજું, પરિપથનો કુલ પ્રવાહ એટલે બધાનો સરવાળો કરો તો કુલ મળી જાય. અને પરિપથનો અવરોધ પણ શોધો. ચાલો, તો જોઈ લો. દાખલામાં પહેલો અવરોધ R1, આપણે એને કહી દઈએ ભાઈ 5 ઓહમ છે. બરાબર, અહીંયા ઓહમ રહી ગયું. R2 10 ઓહમ, R3 30 ઓહમ. વોલ્ટેજ કુલ આપ્યા છે 12 વોલ્ટ. પહેલાનો પ્રવાહ I1, આ I છે, બરાબર છે. બીજાનો પ્રવાહ I2, ત્રીજાનો I3, કુલ પ્રવાહ I અને કુલ અવરોધ R. આટલું શોધવાનું છે. તો એક કામ કરીએ, પહેલા સમાંતરનો કુલ અવરોધ શોધી નાખીએ. તો સાહેબ સમાંતરના કુલ અવરોધનું સૂત્ર મૂકીએ કે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. મૂકો કિંમત, તો 1/R1 કેટલું છે? 5, 1/R2 10, 1/R3 30. 5, 10, 30 નો લસા 30, 6, 35, 5, 10, 30 અને 30, 31. તો 1/R બરાબર શું થયું? 10/30. 1, 1, 0 કેન્સલ. તો 1/R બરાબર 1/3 માટે કુલ અવરોધ આવ્યો 3 ઓહમ. બરાબર, પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતા નાનો હોય. ચલો, કુલ અવરોધ મળી ગયો. હવે પ્રવાહ શોધીએ. તો કે સાહેબ R1 માંથી પસાર થતો પ્રવાહ I1, સૂત્ર V/R1. વોલ્ટેજ બધામાં હરખા હોય સમાંતરમાં એટલે 12 એનો પ્રવાહ 5, સોરી એનો અવરોધ 5, 12 × 5 એટલે 2.4 એમ્પિયર. R2 માંથી પસાર થતો પ્રવાહ I2 બરાબર V/R2. વોલ્ટેજ ફરી પાછા 12/12, એનો અવરોધ 10, 12 × 10 1.2. અને R3 માંથી પસાર થતો પ્રવાહ I3 બરાબર V/R3. I3 બરાબર 12/30 એટલે 0.4. અને કુલ પ્રવાહ એટલે બધાનો સરવાળો કરો. I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, 2.4 પ્લસ 1.2 પ્લસ 0.4 તો 4. અથવા તો કુલ પ્રવાહનું સૂત્ર મૂકો તોય ચાલે. પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ. કુલ વોલ્ટેજ કેટલા છે? 12 છે. કુલ અવરોધ કેટલો આવ્યો? 3 આવ્યો. 4 તેરીને 12. બે સેમ જ આવે. કુલ પ્રવાહ બે રીતે તમે મેળવી શકો. આ બધાનો સરવાળો કરો તોય કુલ થાય, અને ડાયરેક્ટ સૂત્ર મૂકો તો પણ 4 આવે. ઓકે, તો મિત્રો આ હતો આપણો વિભાગ C. બરાબર, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.